નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતાપુર ગામ ખાતે રહેતા ચૌધરી બોધા દેસાઈ નામના વ્યક્તિ કુદરતી રીતે નજીવી ઊંચાઈ ધરાવે છે અને વિકલાંગ છે। ચોમાસા દરમિયાન તેમનું કાચું મકાન પડી જવાના કારણે ખુલ્લામાં તૂટેલા કાચા મકાન નીચે રહેવા મજબૂર બન્યા હતા। ત્યારે બોધાભાઈને આરોગ્ય તથા જીવન જરૂરી યોજનાઓનો લાભ પૂરો પાડવા જિલ્લા વહીવટી તંત્રએ ભગીરથ પ્રયાસ હાથ ધર્યો છે। વ્યારા તાલુકાના કાનપુરા ખાતે તાપી જિલ્લાના પ્રભારી સચિવ પી સ્વરૂપના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ। વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાનપુરા ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે રથનું તથા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ પ્રભારી સચિવ પી સ્વરૂપના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીએન શાહની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા સર્કિટ હાઉસ ખાતે ઉદ્વહન સિંચાઈ પ્રોજેક્ટ, એસ્પિરેશન બ્લોક, ક્ષય રોગની સ્થિતિ વગેરે બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભારી સચિવ શ્રી પી સ્વરૂપે કાનપુરા 2 આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી, તેમજ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ પૌષ્ટિક શાકભાજી અને ફળફળાદીનો મહત્તમ ઉપયોગ કરી જિલ્લામાંથી કુપોષણને દૂર કરવા માટે પ્રભારી સચિવ પી સ્વરૂપને અનુરોધ કર્યો હતો। તાપી જિલ્લામાં વસવાટ કરતા આદિમ જૂથના વિકાસ માટે પીએમપીવીટીજી ડેવલપમેન્ટ મિશન હેઠળ આદિમ જૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ આવરી લેવા માટે તમામ વિભાગો દ્વારા આદિમ જૂથ પરિવારોના ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરવા સહિત આઈઈસી એક્ટિવિટીની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ડોલવણ 4 રસ્તા પાસે ભાડાના મકાનમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરનાર અજય રતનલાલ શાહને ઝડપી પાડ્યા હતા, તેમજ દારૂનો કબજો કરીને ડોલવણ પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો। ડોલવણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢ તાલુકાના ગામ નજીક વ્યારા સોનગઢ હાઈવે પર વહેલી સવારે સ્વર્ણિમ વન પાસે એક મોટરસાઇકલ પાસે એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી, ત્યારે અજાણ્યા ઈસમની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। સમગ્ર મામલાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।